તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં આપણો કટ ઓફ છે એસએસસી જીડી નું તો કેટલું રહ્યું છે? તો ઈડબ્લ્યુએસ બોર્ડર એરિયા છે તે લોકોનું કેટલું છે? તો તે લોકોનું 59 છે તે રહ્યું છે. તેના પછીની વાત કરવામાં આવે ગુજરાતમાં બોર્ડર એરિયામાં ઓબીસી માટે તો કે 65 રહ્યું છે. તેના પછીની વાત કરવામાં આવે વધારે ત્યાં તમે નીચે જોઈ રહ્યા છો તે તેને પછી આપણે જે ગુજરાત કેટેગરીમાં વાઇઝ છે તો અહીંયા તમે જોઈ રહ્યા છો ગુજરાતમાં બોર્ડર એરિયામાં એસસી નું કેટલું રહ્યું છે? 67 થયું. તેના પછીનું ગુજરાત બોર્ડર એરિયામાં એસટી નું કેટલું છે? તો 44. તેના પછી ગુજરાત બોર્ડર એરિયામાં યુઆર નું કેટલું? તો 69. ગુજરાત જનરલમાં તમારે એ છે તેનું કેટલું રહ્યું છે? એસએમ નું તો 32 તેનું રહ્યું છે. તેના પછીનું ગુજરાત જનરલમાં કેટલું છે ઈડબ્લ્યુએસ નું? તો તેનું 67. તેના પછીની જે જનરલમાં જે ગુજરાતમાં છે ઓબીસી લોકો તથા એસસી લોકો સેમ છે 77 ગયું છે. તેના પછીનું જે એસસી લોકો છે તેને પણ સેમ છે. તેના પછીની એસટી છે તેને 70 ગયું છે. જનરલમાં યુઆર નું કેટલું ગયું છે? જનરલમાં યુઆર નું 80 ગયું